15મી ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા માટે પાલિકાની વડી કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। પાલિકાની વડી કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। 15મી ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા માટે આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાય તે માટે પ્રાથમિક બેઠક યોજાઈ હતી। પ્રથમ બેઠકમાં તિરંગા યાત્રાના રૂટ વિષય પર ચર્ચા કરાઈ હતી। આજે કોર્પોરેશનમાં તિરંગા યાત્રા જે 15 ઓગસ્ટ પહેલાં જે થવાની છે એની માટે થઈને એક બેઠક થઈ હતી। તિરંગા યાત્રા કઈ રીતે કરવું, એનું આયોજન કઈ રીતે કરવું, શું હશે, કેટલો ક્રાઉડ હશે, એની માટેની આ બેઠક હતી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી, માનનીય કલેક્ટર શ્રી, ચેરમેન સ્થાયી સમિતિ અને અમારા બધા જે અધિકારીઓ હતા એમની વચ્ચેની આ એક પ્રાથમિક બેઠક હતી। એટલે એમાં જે તિરંગા યાત્રાના રૂટ વિશે, એમાં લોકોના આયોજન વિશે, તિરંગા જે ભારતનો તિરંગો છે એ આવી અને એનું ડિસ્ટ્રીબ્યુશન થાય એના વિશે, લોકો વધારેમાં વધારે બહોળી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એની માટે થઈને એના આયોજન વિશેની આ એક બેઠક હતી અને એમાં બધી ચર્ચા કરવામાં આવી છે, જે પ્રાથમિક ચર્ચા છે। ફરીથી એક આવા જ પ્રકારની બેઠક થશે જેમાં ફૂલ પ્રૂફ એનું આયોજન થશે કે ક્યારે થશે, કેટલા ટાઈમે થશે, એ બધું સરકારમાંથી આવશે। એટલે ફરીથી એકવાર બેઠક થઈ અને એનું આયોજન વિસ્તૃત કરવામાં આવશે। આ એક પ્રાથમિક ચર્ચા થઈ છે આજે। હવે લોકોને જોડવા માટે આપ મીડિયાનો, પછી સોશિયલ મીડિયા, પછી અમારા કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલ્સના માધ્યમથી એ બધાની જોડે, પછી વિવિધ જે સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન્સ છે, હોટલ એસોસિએશન હોય, ડૉક્ટર્સ મિત્રો હોય, ટીચર્સ મિત્રો હોય, બીજા ધંધા રોજગારમાં જોડાયેલા હોય, બધાને અમે ઇન્વાઇટ કરવાના છીએ। એમની સાથે પણ એક રાઉન્ડ ઓફ મિટિંગ થશે। એમને બી સેન્સિટાઇઝેશનનું અમે કહીશું કે યાત્રા શું છે, કઈ રીતે કરવાની છે, ક્યાંથી ક્યાં કરવાની છે, કયા દિવસે કરવાની છે, અમે તિરંગા કઈ રીતે એમને આપશું, એ બધી વિસ્તૃત ચર્ચા માટેની એક આગામી વીકમાં પણ એક એમની જોડે પણ બેઠક થશે। એટલે એ રીતે અમે આ આખી તિરંગા યાત્રાને લોકો સુધી લઈ જવા માંગીએ છીએ। લોકો બહોળી સંખ્યામાં આવે, તિરંગા પ્રત્યે વધારે માન જળવાય, રાષ્ટ્રીય જે જાગૃતિ છે એ પણ વધારે આવે, એની માટે થઈને અમે એમની જોડે બેઠક કરશું ને આ રીતે એમનું વ્યાપ વધારશું।